ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું પૂજાબેન તમારું હાર્દિક સ્વાગત કરું છું। હવે આજે આપણે ગુજરાતીના લેક્ચરમાં શું જોવાના છે એની પહેલા આપણે થોડુંક રિવાઇન્ડ કરીએ આપણું મગજ। તો આપણે એક વર્ષ પાછળ જઈએ તો આપણે સ્ટાન્ડર્ડ 8 હિન્દીમાં એક કાવ્ય જોઈ ગયા હતા, ઉઠો ધરા કે અમર સપૂતો પુનઃનયા નિર્માણ કરો। જોઈ ગયા હતા ને? એ કાવ્યમાં શું કહેવા માંગ્યું હતું કે આપણા જીવનમાં હવે આપણો દેશ આઝાદ થઈ ગયો છે, એટલે આ દેશના નવ યુવકોને કવિએ એમ કીધું હતું કે હવે તમારે નવું નિર્માણ કરવાનું છે, દેશને ડેવલપ કરવાનું છે। હવે એ જવાબદારી કોની છે? તમારી છે, અને એમાં પણ આળસ છોડીને તમારે આ કાર્ય કરવાનું છે। તો આજનું આપણું જે કાવ્ય છે આવો છે આપણને ભાવ રજૂ કરે છે, જેનું નામ છે નવસર્જનની વાટે। જેના કવિ છે બાલ મુકુંદ દવે। અને સાહિત્ય પ્રકાર છે ગીત। તો સર્વપ્રથમ આપણે બાલમુકુંદ દવે વિશે થોડું જાણીએ। બાલમુકુંદ દવેનો જન્મ 7 માર્ચ 1916, અવસાન 28 ફેબ્રુઆરી 1993 માં થયો હતો। બાલમુકુંદ મણિશંકર દવે વડોદરા જિલ્લાના મુસ્તુપુરામાં તેમનો જન્મ થયો હતો। તેમણે નવજીવનમાં પ્રૂફરીડર તરીકે લાંબો કાળ કામ કર્યું હતું। ધ્રુવાખ્યાન તેમની આખ્યાનની ડબમાં લખાયેલી કૃતિ છે। પરિક્રમા, કુંતલ તેમના ધ્યાનપાત્ર કાવ્ય સંગ્રહ છે। સોન ચંપો, અલક તલક, ઝરમરિયા તેમના બાળગીતોનો સંગ્રહ છે। અલગ અલગ એ એમનું ખૂબ પ્રચલિત એવું બાળગીતનું સંગ્રહ છે। તો હવે આ કાવ્યમાં આપણને શું કહેવા માંગે છે એની પર થોડુંક આપણે નજર કરીએ તો આ કાવ્યમાં બાલમુકુંદ દવેએ પૃથ્વી પર કંઈક નવું રચી જવાનો ઉત્સાહ વ્યક્ત થયો છે। મનુષ્ય નવા યુગનો પ્રવાસી છે। મનુષ્ય જૂઠી કીર્તિનો મોહ તેમજ આળસ તેમજ આત્મવિશ્વાસથી ઉત્તમ કામ કરવું જોઈએ। ઉત્તમ કામોથી જ આ પૃથ્વી સુંદર બનશે। જો આપણે મહેનત કરશું તો આપણે ડેવલપ થશું। અત્યારના અમેરિકા જે છે એ વર્લ્ડમાં સૌથી પહેલા નંબરનો દેશ આવે છે, હે ને? શું કામ? એમ કહેશો કે એનો પૈસો વધારે છે। શું કામ? અત્યારના ટોપ 10 તમે જો કોઈ અમીર માણસોનું લિસ્ટ કાઢો તો એમાંથી 5 થી 7 લોકો અમેરિકાના હોય છે, એટલે કે યુએસએ ના હોય છે। શું કામ? કારણ કે એ લોકો મહેનત કરી જાણે છે। આપણી જેવું નથી હોતું। આપણો દેશ ક્યાંક ને ક્યાંક આપણી આળસને કારણે આપણે પાછળ લઈ જતા હોઈએ છીએ, અને એ આળસને કારણે જ આપણે વિકાસશીલ થતા થતા આપણે અટકી જઈએ છીએ। વિકાસશીલ છીએ, આપણે પણ મહેનત કરીએ છીએ, પણ એનું વળતર આપણને મળતું નથી, એટલે આપણે ભાગી જઈએ છીએ। અત્યારના આપણે મોસ્ટ ઓફ બધા જે એન્જિનિયર્સ હોય કે કંઈક આઈટી ફિલ્ડમાં સૌથી સારું ડિગ્રી મેળવી હોય તો એ બધાની ઈચ્છા શું હોય? વિદેશ જવાની। શું કામ? ત્યાં પૈસા સારા મળે। પણ તમે લોકો અહીંયા જ નહીં, આપણા દેશ માટે કરો તો આપણા દેશમાં ઘણા એવા લોકો છે જેને સારામાં સારી ઓફર મળતી હતી, છતાં પણ એ લોકો આપણા દેશ માટે વિદેશ ગયા નથી। તો
આપણી અંદર પણ એક એવી ઉર્જા લાવવાની છે કે આપણી અંદર જે એબિલિટી છે એ એબિલિટી પણ આપણે આપણા દેશ માટે આપણે એનું સર્જન કરવાનું છે કે એને આપણે બહાર લાવવાની છે, આપણી એબિલિટી બહાર લાવવાની છે. નવસર્જનની વાટે વિહરતા અમે પ્રગતિ પંથના પ્રવાસી. જુઓ શું કહે છે અહીંયા? નવસર્જન. નવસર્જન એટલે નવું સર્જન કરવું, નવું સર્જન કરવું. વિહરવું તો ફરવું. તો અહીંયા શું કીધું છે? નવસર્જનની વાટે વિહરતા અમે પ્રગતિ પંથના પ્રવાસી. તો અહીંયા એક શબ્દ આપ્યો છે વાટ. રસ્તો. આ ઓલી લેંગ્વેજમાં નથી, મેં તમારી વાટ લગા દૂંગા, એ વસ્તુમાં નહીં. વાટ એટલે રસ્તો. તો અહીંયા એમ લખ્યું છે કે નવસર્જનની વાટે વિહરતા, નવું સર્જન કરવાના રસ્તે ચાલનારા, ફરનારા અમે પ્રગતિ પંથના પ્રવાસી. અમે દેશનું ડેવલપમેન્ટ કરવાવાળા પ્રવાસી છીએ. નવસર્જનની વાટે વિહરતા અમે પ્રગતિ પંથના પ્રવાસી. અમે નવસર્જનની વાટે વિહરતા ફરતા પ્રગતિના પંથના અમે પ્રવાસી છીએ. ઉર્વ આશા ઉલ્લાસ ભરી ભમતા અમે નૂતન યુગના પ્રવાસી. ઉર એટલે થાય હૃદય. થાય હૃદય. હાર્ટ. ઉર આશા ઉલ્લાસ ભરી અમારી અંદર. ઉર એટલે હૃદયમાં, આશા એટલે અપેક્ષા, એક્સપેક્ટેશન, અને ઉલ્લાસ, ઉલ્લાસ એટલે ઉત્સાહ. અપેક્ષા, એક્સપેક્ટેશન, ઉલ્લાસ તો ઉત્સાહ. હવે અહીંયા એમ કહે છે કે અમારા હૃદયમાં અમારું હૃદય અપેક્ષાથી, ઉત્સાહથી ભરીને અમે ફરતા એવા અમે નવા યુગના, એટલે કે નવા યુગને લાવનારા પ્રવાસીઓ છીએ. એટલે એમ કે છે કે અમે હૃદયમાં આશા ઉલ્લાસ ભરી ભમતા અમે નૂતન યુગના પ્રવાસી છીએ. એટલે અમારી અંદર આ દેશમાં કેવું નવું ડેવલપમેન્ટ કરવું એની આશા અમારી અંદર છુપાયેલી છે. નીંદ આળસ નિરાશા હટાવશું, વેર ઝેર અમે મિથ્યા મિટાવશું. નીંદ આળસ જે આપણી સૌથી મોટી નબળાઈ છે, નીંદ આળસ અને નિરાશા હટાવશું. ઈ તો આપણી અંદર કૂટી કૂટીને ભરેલા છે આ ત્રણેય વસ્તુ. નીંદ, ઊંઘ કોને વાલી ન હોય, આળસ જે આપણે છીએ, અને નિરાશા એટલે શું કહે છે? નિરાશા એટલે ઉમ્મીદ ન હોય એવું. વેર ઝેર મિથ્યા હટાવશું.
મિથ્યા એટલે નકામું. સોરી, હવે અહીં કવિ આપણને એમ કહે છે કે આપણી અંદર રહેલી જે ઊંઘ, આળસ અને નિરાશા, એટલે કોઈ પણ વસ્તુ આપણેથી ન થાય અને નિરાશા થઈ આપણે એને છોડી દઈએ, એ નિરાશા છોડવાની વાત અહીં કરવામાં આવી નથી. તો નિરાશ ન થવું જોઈએ. આપણી બાજુમાં રહેલી કીડી છે, એ ઘણીવાર તમે જોજો કે ઉપર ચડવાની કોશિશ કરે છે, દિવાલ ઉપર ચડવાની કોશિશ કરે છે અને ઘણીવાર નીચે પડે છે. પડે છે ને તો એ હાર માની જાય છે, નથી માનતી ને, એ ઉપર ચડીને રહે છે. તો આપણે પણ આપણી ઊંઘ, આળસ અને નિરાશાને હટાવીને વેરઝેર અમે મિથ્યા મિટાવશું. આપણી અંદર રહેલા વેરઝેર, દુશ્મનાવટ એ આપણે હટાવી દઈશું. એટલે આપણી અંદર આપણે નિરાશા, આળસ અને ઊંઘ છોડી અને આપણી અંદર રહેલા એકબીજાની વેરઝેર કે આણે મને લાફો માર્યો તો હું એને ક્યારે લાફો મારી દઉં, એવું છોડીને, આ બધું છોડી આપણે શું કરવાનું છે? આપણે નવસર્જન કેવી રીતે કરવાનું છે એની વિશે વિચારવાનું છે. એની માટે આપણે ફરવાનું છે. અમે વિચરતા વગડાના વાસી, અમે નૂતન યુગના પ્રવાસી. અમે વિચરતા એટલે ગમતા, વિચરતા. ગમતા એટલે અહીંયા શું કહેવા માંગે છે કે અમે ઊંઘ, આળસ, નિરાશા હટાવી અને અમારી અંદર રહેલી જે દુશ્મનાવટ છે એ બધું ત્યજીને અને વગડાના એટલે વનના વાસી છીએ. વનમાં આપણને બધું કઈ આસાનીથી મળી રહેશે? નથી મળતું ને. જેવી રીતે આપણે કઈ પણ વસ્તુ મેળવવી હોય તો એને પામવા માટે આપણે કંઈક ને કંઈક કરવું પડે છે. તમારે કોઈ સાયન્સ પ્રોજેક્ટ હોય કે તમારે કોઈ સમ તમને ન આવડતો હોય, જ્યાં સુધી તમે લોકો કરતા રહ્યો ન આવડે તો તમે એમાં નિરાશ થઈ જાઓ છો. નથી થઈ જતા ને, તમે એની ટ્રાય ચાલુ જ રાખો છો, ચાલુ ને એકવાર તમે સક્સેસ થાવ છો ને. એવી જ રીતે વનમાં રહેવું કઈ આસાન વાત નથી. તો વનમાં પણ આપણે આપણી રીતે રહેવું પડે, આપણું જમવાનું પોતે ગોતવું પડે, લાકડા પોતે કાપવા પડે, હે ને? એટલા માટે જ અહીંયા એમ કહે છે કે અમે વગડામાં ફરતા યુવાનો છીએ, જે કોઈ પણ કાર્યમાં હાર નથી માનતા અને પોતાનું કાર્ય પોતે જ કરીએ એવું માનીએ છીએ. એની માટે અમારે ઊંઘ, આળસ અને નિરાશા હટાવવી પડશે, જેના દ્વારા અમે અમારું કાર્ય પોતાની જાતે કરી શકીએ. મોહ માયાના ફંદ ફગાવીશું. અહીં શબ્દ આપ્યો છે મોહ માયા. મોહ માયા એટલે શું થશે? આશક્તિ. અફેક્શન. મોહ માયા આપણે કોઈની વસ્તુ પ્રત્યે, આની પાસે આઈફોન 11X છે કે 11 છે તો મારી પાસે કેમ નહીં? એની પાસે આટલો પૈસો છે, મારી પાસે કેમ નહીં? આ બધી મોહ માયા છે. તો હવે એ છે કે હવે આ મોહ માયાના ફંદ
એટલે ઝાડ. મોહમાયાના ફંદને ફગાવીશું એટલે દૂર કરશું, ફેંકી દેવું. અમે આ બધા જે મોહમાયામાં અમે જકડાઈ ગયેલા છીએ એને અમે દૂર ફેંકી દેશું. જૂઠી કીર્તિના ભૂત ભગાડશું. ખોટા ખોટા આપણા વખાણ કરે, આપણને આપણને ખોટી ચડાવે કે તમે તો બહુ સારા ને તમે આમ ને તેમ ને એમ કરીને ખોટા ફૂલો ચડાવે. એવી જૂઠી કીર્તિથી તો ખ્યાતિ, ફેમસ, ફેમ એ બધાથી અમે દૂર જશું. મોહમાયા અમે ઠુકરાવી દેશું. પછી આ ખોટો ફેમ મળે છે એ ફેમ અમે જવા દેશું. અજબ આશાના સ્વપ્ન સજાવીશું. અજબ આશાના સ્વપ્ન સજાવીશું. અજબ એટલે અદ્ભુત, આશા એટલે અપેક્ષા, સ્વપ્ન સજાવીશું કે અમે અમારી દુનિયાને કંઈક અલગ જ રીતે ડેવલપ કરશું. એની વાત અહીં કરવામાં આવી છે. અમે પૃથ્વી પર જ સ્વર્ગ ઉતારશું. હવે જુઓ શું કે છે, એનું થિંકિંગ ક્યાં સુધી જાય છે કે અમે પૃથ્વી પર જ સ્વર્ગ ઉતારશું. આપણે સ્વર્ગ વિશે તો ઘણી બધી માન્યતાઓ છે એ આપણે જાણતા હોઈએ છીએ. તો અહીં કવિ એમ કે છે કે યુવક તરીકેની વાત કરવામાં આવી છે. એમ કે છે કે મારા મનની અંદર અમે અદ્ભુત એવા સ્વપ્ન સજાવીશું. માની લો કે અમે સ્વર્ગ પૃથ્વી પર જ ઉતારી દઈશું. હવે રહેશો નહીં કોઈ ઉદાસ, અમે રંગીન ધરાના રહેવાસી. હવે કોઈ ઉદાસ રહેવાની જરૂર નથી, કારણ કે આપણે બધા આ રંગીન કલરફુલ ધરતીના રહેવાસી છીએ. અમે નૂતન યુગના પ્રવાસી છીએ. અમે નવા યુગના પ્રવાસી છીએ. તો મોહમાયા છોડી, પછી ખોટી કીર્તિ છોડી ને અમે અજબ અદ્ભુત સપના સેવશું. અમે એવા સપના સેવશું કે આ પૃથ્વી ઉપર જ અમે સ્વર્ગ ઉતારી દઈશું. અમે એટલું ડેવલપમેન્ટ કરી દઈશું કે જાણે આ પૃથ્વી પર જ સ્વર્ગ આવી રહ્યું છે. તો બાલમુકુંદ દવે આ કાવ્યમાં આપણને નવસર્જનની વાટે એટલે કે નવસર્જન તરફ જવાની વાત અહીં કરવામાં આવી છે. અને એમાં કહ્યું છે કે આપણી અંદર, આપણા હૃદયની અંદર અપેક્ષાઓ, નિરાશા છોડી દઈ અપેક્ષાઓ રાખી અને આપણે આગળ વધવાનું છે. અને તેની માટે આપણે અંદર રહેલા વેરજે, ઊંઘ, આળસ, નિરાશા, મોહમાયા, જૂઠી કીર્તિ, આ બધું જ આપણે દૂર કરવાનું રહેશે, જેથી આપણી અંદર સારા વિચારો આવે અને આપણી અંદર રહેલી જે નવા વિચારો છે એની અંદર અદ્ભુત શક્તિઓ આપણે બહાર લાવી શકીએ અને એની દ્વારા આપણે નવું સર્જન કરીએ. આપણા વિશ્વનું, આપણા દેશનું, આપણા જીવનનું નવું ડેવલપમેન્ટ કરીએ અને જાણે કે આ પૃથ્વી ઉપર જ આપણે સ્વર્ગ ઉતારવાનું છે. એની માટે હવે કોઈએ ઉદાસ રહેવાની જરૂર નથી અને દરેક વ્યક્તિએ સારું વિચારી અને સારું આપણે કાર્ય કરવાનું છે. હજી નાથાલાલ દવેની એક પંક્તિ મને યાદ આવે છે. કામ કરે એ જીતે માલમ, કામ કરે એ જીતે. આવડો મોટો મલક આપણો બદલે બીજી કઈ રીતે? આવડો મોટો મલક આપણો બદલે બીજી કઈ રીતે? કામ કરે ઈ જીતે. શું કે છે? કામ કરે ઈ જીતે. આપણે જેમ કીધું છે કે આપણે પણ કામ કરવું પડશે. આપણે ડેવલપ કરવા માટે ખાલી વિચારો કામ નહીં લાગે, એ વિચારો ઉપર આપણે અમલીકરણ કરવું પડશે. તો અહીંયા પણ નાથાલાલ દવે એવું જ કંઈક કીધેલું છે
કામ કરે ને એ લોકો જ આગળ વધે અને એ લોકો જ આખી દુનિયાને બદલી શકે, બીજા કોઈ બદલી શકે નહીં. તો આપણે પણ અહીં બાલમુકુંદ દવેએ આપણને નવું સર્જન કરવાનું કીધું છે, તો આપણે પણ આપણી મહેનત કરવી જોઈએ અને આળસ અને નિંદ્રા છોડીને આપણે આગળ વધવું જોઈએ. તો સમાનાર્થી, વિરુદ્ધાર્થી, તળપદા શબ્દ તમારે લખવાના છે. હવે સ્વાધ્યાયમાં આપણે જોઈએ કે નવસર્જનની વાટે વિહરતા લોકો માટે નીચેનામાંથી કયું વિધાન બંધબેસતું છે? એ પ્રગતિમાં માનતા નથી, બી તે હંમેશા સૂતા રહે છે, સી પ્રગતિના પંથના પ્રવાસી છે, તે બેસી રહેનારા છે. તો જવાબ આવશે સી, પ્રગતિના પંથના પ્રવાસી છે. ધરતીને કવિએ કેવી કહી છે? બેહુદી, કાળી, કદરૂપી કે રંગીન? જવાબ આવશે રંગીન. નવસર્જનની વાટે વિહરનાર વ્યક્તિના હૃદયમાં શું જોવા મળે છે? આશા, ઉલ્લાસ, નિરાશા કે ઉપરના એ બી બંને? તો ઉપરના બંને, એમ તો ત્રણે આવે, કારણ કે બે જ આવે. આશા અને ઉલ્લાસ હૃદયમાં રાખવાના છે, પણ નિરાશા આપણે હટાવી દેવાના છે. ઉર્મા, આશા, ઉલ્લાસ, ભરી મમતા. તો અહીંયા આપ્યું છે કે હૃદયમાં શું જોવા મળે? તો કે આશા અને ઉલ્લાસ. નિરાશાને તો આપણે હટાવી દેવાની છે, એટલે જવાબ આવશે ઉપરના એ અને બી બંને. નવસર્જનની વાટે ચાલનારાને નીચેનામાંથી કઈ બાબત લાગુ પડતી નથી? જૂઠી કીર્તિના ભૂત ભગાડવાની, અજબ આશાના સ્વપ્ન સજાવવાની, સી પૃથ્વી ઉપર નર્ક ઉતારવાની અને ડી મોહમાયાના પંથ ફગાવવાની. તો આપણે પૃથ્વી પર શું સર્જવાનું છે? સ્વર્ગ સર્જવાનું છે, નર્ક નહીં. તો હવે બીજો પ્રશ્ન છે કે કવિ પૃથ્વી પર સ્વર્ગ કઈ રીતે ઉતારવા માંગે છે? કવિ પૃથ્વી ઉપર સ્વર્ગ કઈ રીતે ઉતારવા માંગે છે? તો એનો જવાબ સીધો જવાબ લખું છું. કવિ નૂતન યુગના પ્રવાસી છે. કવિ નૂતન યુગના પ્રવાસી છે. તે અજબ આશાના સ્વપ્ન. કવિ નૂતન યુગના પ્રવાસી છે, તે અજબ આશાના સ્વપ્ન સજાવીને પૃથ્વી ઉપર સ્વર્ગ ઉતારવા માંગે છે. પછીનો છે લોંગ ક્વેશ્ચન આન્સર છે કે નૂતન યુગના પ્રવાસી કેવા હોય? નૂતન યુગના
પ્રવાસી કેવા હોય, નૂતન યુગના પ્રવાસી કેવા હોય। તો સૌથી પહેલા આપણે શું લખવાનું છે? કર્તા, કૃતિ અને સાહિત્ય પ્રકાર। તો કર્તા કોણ છે? બાલમુકુંદ દવે। કૃતિનું નામ શું છે? નવસર્જનની વાટે। નવસર્જનની વાટે। અને સાહિત્ય પ્રકાર શું છે? ગીત। હવે પ્રસ્તાવના લખવાની છે। તો પ્રસ્તાવનામાં પ્રસ્તુત ગીતમાં કવિએ કંઈક નવીન રચવાનું નવીન રચવાનું ઉત્સાહ વ્યક્ત કર્યો છે। મોહમાયા, આળસ, નિંદ્રા, મોહમાયા, આળસ, નિંદ્રા, નિરાશા, વેરઝેર, હટાવી, હૃદયમાં આશા અને ઉત્સાહ દ્વારા સ્વર્ગ ઉતારવાની વાત અહીં આ ગીતમાં કેન્દ્ર સ્થાને છે। મનુષ્યના ઉત્તમ કામોના લીધે પૃથ્વી
કેવી સુંદર બનશે તેવું કવિ કહે છે. હવે જવાબ. નૂતન યુગના પ્રવાસી નવસર્જનની વાટે વિહરતા હોય છે. નૂતન યુગના પ્રવાસી નવસર્જનની વાટે વિહરતા હોય છે. તેઓ પ્રગતિના પંથે હોય તેમનામાં આશા અને ઉલ્લાસ હોય. તેમનામાં આશા અને ઉલ્લાસ હોય. તેમનામાં આળસ અને નિરાશા ન હોય. તેમનામાં મોહમાયા અને મોહમાયાના ફંદ માં ફસાયા ન હોય. તેમનામાં જૂઠી કીર્તિના મોહ ના હોય. તેઓ ઉત્તમ કાર્ય કરી પૃથ્વીને સ્વર્ગ જેવી સુંદર બનાવવાનું સ્વપ્ન જોતા હોય.
ઉપસંહાર પ્રસ્તુત ઉત્તરમાં નૂતન યુગના પ્રવાસી આશા અને ઉલ્લાસથી ભરેલા આળસ અને નિરાશાથી દૂર મોહમાયા તથા જૂઠી કીર્તિ નો મોહ ન હોય પૃથ્વી પર સ્વર્ગ ઉતારવાના સ્વપ્ન જોવા વાળા હોય છે। આ હતો તમારો અભ્યાસ। તો હવે તમારા હોમવર્કમાં સાવ ઓછું ચેપ્ટર નંબર 7 ના સમાનાર્થી વિરુદ્ધાર્થી તળપદા શબ્દો ફેરબુકમાં લખવાના। ફેરબુકમાં લખવા। સ્વાધ્યાય તમે કરાવી દીધો। એમાં સ્વાધ્યાયમાં એમસીક્યુ પણ તમારે લખી નાખવાના છે। બાકી બે ક્વેશ્ચન મેં તમને લોકોને કરાવી દીધા છે। તો આ હતું આપણું નવસર્જનની વાટે, જેમાં બાલમુકુંદ દવેએ નૂતન યુગના પ્રવાસીઓને આશા અને ઉલ્લાસ થી ભરેલા, આળસ અને નિરાશાથી દૂર, મોહમાયા અને જૂઠી કીર્તિનો મોહ ન હોય તેવા અને એવા સ્વપ્ન સજાવે કે જાણે કે પૃથ્વી ઉપર જ એ લોકોને સ્વર્ગ ઉતારવું હોય એવા સ્વપ્ન જોવાવાળાને નૂતન યુગના પ્રવાસી આપણને અહીં કીધેલા છે। તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવું જોવાનું છે। તો આજનું લેક્ચર આપણે અહીં સમાપ્ત કરીએ છીએ। ગુડ બાય, હેવ અ નાઇસ ડે।